લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશ સહિત ગુજરાતમાં 14મી મેની મોડી રાત્રે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવતા સામાન્ય નાગરિકો ઉપર મોંઘવારીનો વધુ એક બોજો સામે આવ્યો છે। વડોદરામાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹2.99 અને ડીઝલમાં ₹3.07નો વધારો નોંધાતા વાહન ચાલકોમાં રોષ ફેલાયો હતો। વધેલા ભાવની સીધી અસર હવે પરિવહન ખર્ચ અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ ઉપર પણ પડે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ સામાન્ય રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર રાત્રિના 12 વાગે અમલમાં થતો હોય છે, પરંતુ આ વખતે પ્રથમવાર રાત્રિના અંદાજે 3 વાગે પેટ્રોલ પંપ સંચાલકોને તાત્કાલિક નવા દર લાગુ કરવાની સૂચના આપવામાં આવી હતી। અચાનક અમલમાં આવેલા વધારાના કારણે વહેલી સવારે પેટ્રોલ ભરાવવા આવેલા વાહન ચાલકોને આર્થિક ફટકો પડ્યો હતો। અનેક લોકોએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સતત વધી રહેલી મોંઘવારીથી સામાન્ય માણસનું માસિક બજેટ ખોરવાઈ રહ્યું છે। ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવની અસર હવે ભારતના બજારમાં પણ જોવા મળી રહી હોવાનું માનવામાં આવે છે। નાગરિકોનું કહેવું છે કે વિદેશી પરિસ્થિતિઓ ઉપર ભારતની અતિ નિર્ભરતા હવે સીધી રીતે સામાન્ય લોકોના જીવનને અસર કરી રહી છે। કેટલાક સામાજિક આગેવાનો અને નાગરિકોએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભારત ઋષિમુનિઓની પરંપરાવાળો દેશ રહ્યો છે, જ્યાં કુદરત અને પર્યાવરણને કેન્દ્રમાં રાખી જીવનશૈલી વિકસિત થઈ હતી। અગાઉ ખેતીમાં બળદનો ઉપયોગ, ગાયના છાણનું ખાતર, પગપાળા પ્રવાસ, ઘોડાગાડી અને બળદગાડી જેવી પરંપરાગત પદ્ધતિઓથી જીવન ચાલતું હતું, જેના કારણે પર્યાવરણનું સંતુલન પણ જળવાતું હતું। પરંતુ સમય જતાં પશ્ચિમી સંસ્કૃતિ અને વિદેશી માળખાનું આંધળું અનુકરણ કરવામાં આવતા દેશ ધીમે ધીમે પેટ્રોલિયમ આધારિત વ્યવસ્થા ઉપર નિર્ભર બન્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। નાગરિકોમાં એવી પણ ચર્ચા છે કે જો વર્ષો પહેલાં સ્વદેશી મોડલ, સ્થાનિક ઉત્પાદન અને પરંપરાગત જીવનશૈલીને પ્રોત્સાહન આપતી નીતિઓ ઘડાઈ હોત તો આજે વૈશ્વિક યુદ્ધ અથવા આંતરરાષ્ટ્રીય સંકટની સીધી અસર દેશના સામાન્ય માણસ સુધી ન પહોંચી હોત। હાલ વધેલા પેટ્રોલ ડીઝલના ભાવના કારણે પરિવહનથી લઈને રોજિંદી જરૂરિયાતોની વસ્તુઓ સુધી મોંઘવારી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ભાવ વધારાને લઈને વડોદરાના અનેક પેટ્રોલ પંપ ઉપર સવારથી જ લોકોમાં ચર્ચા અને અસંતોષનો માહોલ જોવા મળ્યો હતો। વાહન ચાલકોનું કહેવું છે કે રોજબરોજના ખર્ચ વચ્ચે હવે ઈંધણના વધેલા ભાવ વધુ મુશ્કેલી ઊભી કરશે। સવારે 3 રૂપિયા વધી ગયા છે। હા, ખબર છે। તમને સપને ખ્યાલ હતો કે નહીં। તો હવે તમે ગાડી મૂકી દેશો કે વાપરશો? વાપરી તો પડશે, છૂટકો જ નથી ગાડી વગર તો। પ્રધાનમંત્રીએ આહવાન કર્યું છે પેટ્રોલ ડીઝલની બચત કરવી છે, શું કહેશો એના? બચત કઈ જ્યાં બચત થાય છે ત્યાં કરું જ છું હું તો। અચ્છા, હા, જ્યાં મારી કોશિશ થાય કરું છું, જ્યાં કરવાની કરી જ દઉં છું। તો અત્યારે પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી દેશો? પેટ્રોલની ટાંકી અડધી છે, બધા થઈ જશે ફૂલ તો કરાવી જ દઈશ। તો તમે સંતોષ છો? શું મજબૂરી છે, સંતોષ તો રાખવો જ પડશે। હાજી, જીવન જરૂરી પ્રાથમિક જરૂરી તો ખરી ને? હા, જરૂરી ને, જરૂરી નોકરી પર જવાનું છે, નોકરી પર ગાડી વગર બસમાં તો ફાવે નહીં, રિક્ષામાં બી ના ફાવે। પેટ્રોલના ભાવ ઘર ખેતમાં કેટલો ફરક પડે છે? હા, તો ફરક તો પડશે ને, શું ફરક તો પડશે। મારી ઘરે 4 ગાડીઓ છે ટોટલી, એક બેબી ચલાવે છે, એક છોકરો ચલાવે છે, એક એક્સ્ટ્રા ગાડી છે। અચ્છા, પ્રધાનમંત્રીએ એવું કીધું કે ઇલેક્ટ્રિક વ્હીકલ વાપરવાનું, હા, એના તરફ પડશો હવે? જોઈએ હવે, ઇલેક્ટ્રિક રિસ્પોન્સ તો સારો છે, ઈચ્છા તો છે લેવાની, નહીં તો પછી ઇલેક્ટ્રિક લઈ લઈશું। શું નામ તમારું? શંકરભાઈ। ભાઈ, આ સરકાર પબ્લિક માટે કંઈ જ કામ કરતી નથી। 14 વર્ષ કામ કરે પણ અમારે સામાન્ય પબ્લિક માટે કશું જ કરતી નથી। એના કરતાં કોંગ્રેસ સરકાર હતી તો આવું કોઈ તકલીફ નહોતા ભોગવતા, પણ આ ભાજપ સરકારમાં હેરાન થઈ ગયા છે। દરેક વસ્તુમાં ભાવ વધારા સિવાય પબ્લિકને કોઈ ફેસિલિટી નથી। ગમે એટલો ટેક્સ લે, પબ્લિક માટે કશું કરતા નથી। કોંગ્રેસ સરકાર આવી જોઈએ અને આમાંથી અમને મુક્તિ મળવી જોઈએ। અત્યારે ઇલેક્શન ગયું તો તમારો વોટ કોને હતો? કોંગ્રેસને। આ તમારું બજેટ ખોરવાયું? બધું જ ખોરવાઈ ગયું છે। આ ભાજપ સરકારે બધું જ ખાલી પોતે રોડ શો કરીને જનતાના પૈસા વેસ્ટ કરે છે, જનતા માટે 1 રૂપિયો કરતા નથી। પેલા લોકોને ન્યાય આપવાના બદલે એ લોકોને હટાવી નાખ્યું, એમનું બોર્ડ પણ હટાવી નાખ્યું હરણીવાળાનું। શું કરે છે ભાજપ સરકાર? અચ્છા, પ્રધાનમંત્રીએ એવું કીધું કે સોનું પણ નહીં ખરીદવાનું, તો પોતે શું કામ પોતે ખર્ચા બંધ કરો, ચાલતા ફરો? શું કામ આવા રોડ શો કરો છો? શું દેશની જનતાને મદદ જ કરે છે સામાન્ય પબ્લિકને? ભાવ વધારા સિવાય શું ગિફ્ટ આપી છે એમને? આપી છે કોઈ ગિફ્ટ? ના। તો હવે શું કરજો? હવે તો હું ચલાવવું જ પડશે ને। કેવી રીતે બજેટ કેવી રીતે મેચ કરશો? કારણ કે પગાર તો લિમિટેડ છે તમારો। એ વાત તો તમારી સાચી છે, પણ હવે શું કરીશું? આજે બધું જોઈને હમણાં જે સિચ્યુએશન છે, યોગ્ય લાગે છે પગાર? જે ભાવ વધી ગયા યોગ્ય લાગે છે? યોગ્ય તો નથી લાગતું, પણ હમણાં જે સિચ્યુએશન છે પૂરા આખો વર્લ્ડમાં
એને જોઈને હમણાં ઠીક છે. હવે શું તો તમે ઘરે જશો, પરિવારને કહેશો હવે આટલા જ બજેટમાં ચલાવવાનું, તો ચલાવશે? અત્યારે વેકેશનનો માહોલ છે. એ તો નહીં થાય, હા. પણ હવે કરવું પડશે. શું છે હવે?